નમસ્કાર. લાસ્ટમાં આપણે લિંગ નિશ્ચય વિશે જોયું. ત્યાર પછીનો ટોપિક છે વિકૃતિ. આ વિકૃતિ શબ્દ આપણે બોલીએ કે લખીએ એટલે કદાચ તરત જ આપણને એવું લાગે કે કંઈક ખરાબ અસરોની વાત છે. સાચું, પણ અહીં આપણે જનીનોમાં ડીએનએમાં જે વિકૃતિઓ આવે છે, જેના કારણે સજીવના લક્ષણોમાં ફેરફાર થતો હોય, તો માત્ર ને માત્ર વિકૃતિ એટલે ખરાબ અસર જ નહીં. વિકૃતિ બંને પ્રકારની હોઈ શકે. ફાયદાકારક હોઈ શકે અને નુકસાનકારક હોઈ શકે. એટલે ખાસ સમજો, વિકૃતિ માત્ર ને માત્ર નુકસાનકારક બાબત નથી. અમુક પ્રકારની વિકૃતિથી સજીવોમાં શ્રેષ્ઠ લક્ષણો પણ આવી શકે કે જે એના માટે ફાયદાકારક હોય વર્તમાન સમયમાં. તો વિકૃતિ બંને પ્રકારની હોઈ શકે, નુકસાનકારક હોઈ શકે અને ફાયદાકારક પણ હોઈ શકે. તો વિકૃતિની એક સાદી વ્યાખ્યા આપણે સમજવી હોય તો વિકૃતિ એવી ઘટના છે કે જેમાં ડીએનએ નો જે અનુક્રમ હોય, આપણે બધા ડીએનએ ની સાદી રચના જે છે એ જાણીએ છીએ કે ડીએનએ દ્વિશૃંખલીય હોય અને ડીએનએ ની અંદર 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ આવેલા છે. A T C G. એની સામે ટી હોય, સી ની સામે જી ની પેર હોય. એટલે કે કોઈ એક શૃંખલામાં A છે તો એની જોડમાં સામેની શૃંખલામાં ટી હોય. કોઈ એક શૃંખલામાં સી છે તો એની સામેની શૃંખલામાં જોડમાં જી હોય. તો આ રીતે ડીએનએ નું દ્વિકુંતલ સ્વરૂપ તમે 11મા ધોરણની અંદર પણ ભણી ગયા છો. તો આ ડીએનએ ની અંદર રહેલ જે 4 ન્યુક્લિયોટાઇડ હોય કે જે અસંખ્ય જોડોમાં ગોઠવાયેલા હોય 4 જ A T C G, પણ ઘણા બધા અસંખ્ય છે એ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. તો આ જે ન્યુક્લિયોટાઇડનો અનુક્રમ હોય એ કોઈ પણ જાતિના સજીવમાં ડીએનએ ની અંદર નિશ્ચિત હોય છે ક્રમ. મનુષ્ય જાતિના ડીએનએ છે તો એના ડીએનએ ની અંદર એ ક્રમ નિશ્ચિત હશે. પછી કોઈ એવી રીતના અન્ય કોઈ જાતિ તમે લો તો એનું ડીએનએ હશે તો એમાં એ ક્રમ નિશ્ચિત હશે. તો આ ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે શૃંખલાઓ, આ ક્રમમાં કંઈક પરિવર્તન આવે એને આપણે વિકૃતિ કહીએ છીએ. તો વિકૃતિ એક એવી ઘટના છે જેના પરિણામ ડીએનએ ના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે. એટલે કે વિકૃતિને કારણે અથવા તો જે ઘટનાને કારણે ડીએનએ ના જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે, અહીં કીધું ડીએનએ નો અનુક્રમ, એટલે ડીએનએ ની અંદર રહેલ ન્યુક્લિયોટાઇડનો ક્રમ, એ ક્રમમાં કંઈક પરિવર્તન આવે, આપણે આકૃતિ સાથે પણ આગળ સમજશું. તો એ ક્રમમાં કંઈક બદલાવ આવે એને જ આપણે શું કહીએ છીએ? વિકૃતિ. હવે આ ડીએનએ ના ક્રમમાં બદલાવ આવે તો જે તે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર ઉપર પણ સીધી એની અસર થતી હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સજીવની અંદર જે કંઈ લક્ષણો પ્રદર્શિત થાય છે એ કોને આભારી છે? ડીએનએ. કારણ કે ડીએનએ એક આનુવંશિક દ્રવ્ય છે. ડીએનએ ને કારણે જ સજીવની અંદર અલગ અલગ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. તો હવે સામાન્ય ડીએનએ માં વિકૃતિ આવવાથી
એના ક્રમમાં બદલાવ આવી ગયો એટલે ડીએનએમાં જ બદલાવ આવી ગયો, અને ડીએનએમાં બદલાવ આવે તો એના પરિણામ સ્વરૂપ જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પણ બદલાવ આવે. સ્વરૂપ પ્રકાર એટલે લક્ષણ, તો તેના પરિણામ સ્વરૂપે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર પણ બદલાય છે. એટલે કે એમાં પણ પરિવર્તન આવી જતું હોય છે. સામાન્ય જે પુનઃસંયોજનની ક્રિયાઓ છે, જે આપણે મોર્ગનના પ્રયોગોમાં ભણ્યા, તો પુનઃસંયોજન સિવાય વિકૃતિ એક અસાધારણ ક્રિયા છે કે જે ડીએનએમાં વિવિધતા લાવે છે. પુનઃસંયોજન તો એક સંકરણ પ્રયોગોને કારણે પ્રાપ્ત થાય છે, એક પ્રજનનની ઘટનાને કારણે. તો એ કોઈ એક વિકૃતિ ન કહેવાય, બરોબર? એ તો લક્ષણોનું સંકરણ થયું છે. આમ એ વિકૃતિનો જ હિસ્સો છે, પણ એક ફાયદાકારક એ ગણાશે. તો બાકીની જે વિકૃતિઓ આવે છે, કોઈ અલગ અલગ પર્યાવરણીય ઘટકોને કારણે કે કોઈ એવા મ્યુટાજન્સને કારણે કે જે વિકૃતિ પ્રેરતા હોય છે, વિકૃતિને ઇંગ્લિશમાં મ્યુટેશન કહેવાય, અને વિકૃતિ પ્રેરતા જે ઘટકો હોય એને મ્યુટાજન્સ કહેવાય. એમાં પછી કૃત્રિમ, કુદરતી બધા ઘટકો આવી જાય. તો બાકીની વિકૃતિઓ બધી અસાધારણ છે, એને સમજવી બહુ અઘરી છે, કે જે ડીએનએમાં વિવિધતા લાવતી હોય છે. જે આપણું છઠ્ઠું ચેપ્ટર છે, એ છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે રંગસૂત્રની રચનાનો એક ટોપિક આવશે, કે જેની અંદર રંગસૂત્ર કઈ રીતે બને છે એની ચર્ચા કરવાની હોય છે. આમ તો આપણે બધા જાણીએ છીએ કે જે જનીનો છે એ ડીએનએમાં આવેલા હોય છે. આપણે આમ જનીન એટલે ડીએનએ એવું બોલતા હોઈએ છીએ, સાચું છે, પણ હકીકતમાં જનીનો ક્યાં આવેલા હોય? ડીએનએ ઉપર. અને ડીએનએ ક્યાં આવેલું હોય? રંગસૂત્રમાં. તો એ રંગસૂત્રની રચનામાં જ ડીએનએ હોય છે, અને ડીએનએની અંદર જનીનો હોય છે. જે ઓલા ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એના જે ખંડ હોય એ જનીન છે. તો એક કરતાં વધારે જનીનો ડીએનએમાં આવેલા હોય, અને ડીએનએ ક્યાં આવેલું હોય? રંગસૂત્રમાં. તો રંગસૂત્રની સામાન્ય રચના પણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે, કે એની જે રંગસૂત્રિકાઓ હશે, આ રંગસૂત્રિકામાં એક છેડેથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે ડીએનએનું એક કુંતલ આવેલ હોય છે. રંગસૂત્રિકામાં એક છેડેથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે ડીએનએનું એક કુંતલ આવેલ હોય છે. રંગસૂત્રની રચનામાં જ ડીએનએ સંકળાયેલું છે, બરાબર? સામાન્ય આપણે અહીં કોઈ એક રંગસૂત્ર દોરું છું, તો હવે આ જે રંગસૂત્રિકા છે એના એક છેડેથી, એક છેડો તો બીજા છેડા સુધી એક સળંગ આમ ડીએનએ નું કુંતલ હોય, બરોબર? એ રંગસૂત્રિકાનું નિરીક્ષણ ડીપમાં કરીએ તો એમાં ડીએનએ નું કુંતલ આવેલું હશે, અને એનાથી જે રંગસૂત્રિકા બનેલી હોય છે. આ બધી ચર્ચા છઠ્ઠા ચેપ્ટરમાં થશે આપણે વિસ્તારથી, પણ આટલું અત્યારે મગજમાં રાખીએ કે રંગસૂત્રિકામાં એક છેડેથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે ડીએનએ નું એક કુંતલ આવેલું હોય છે. હવે આ જે ડીએનએ છે એ ડીએનએ ની અંદર જનીનો હોય, કે જેને ડીએનએ ખંડ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ ડીએનએ ખંડનો લોપ અથવા દ્વિગુણ
રંગસૂત્રમાં ફેરફાર પ્રેરે છે. ખાસ સમજ, ડીએનએ ખંડનો, ડીએનએ ખંડ એટલે જનીન, ડીએનએ ખંડનો લોપ અથવા દ્વિગુણન, આ બંને વિકૃતિના પ્રકારો છે. દ્વિગુણન રંગસૂત્રમાં ફેરફાર પ્રેરે છે. એને આપણે આકૃતિ સાથે સમજીએ. ટેક્સ્ટ બુકમાં એવી કોઈ આકૃતિ આપેલી નથી, પણ આપણે ચર્ચા કરીએ. તો અહીં હું એક રંગસૂત્ર દોરું છું. આ એનું સેન્ટ્રોમિયર છે. આ એક રંગસૂત્ર છે. આ રંગસૂત્રની અંદર ડીએનએ નું ગૂંચળું હોય અને ડીએનએ ની અંદર જનીન હોય, જેને આપણે ડીએનએ ખંડ કીધું. તો હવે હું અહીં EFGH આ જે મેં ABCD લખી છે, આ બધા ડીએનએ ખંડ છે. શું છે? ડીએનએ ખંડ. A એક ડીએનએ ખંડ છે, B એ પણ એક ડીએનએ ખંડ છે, મતલબ જનીનો છે. આ આપણે રંગસૂત્રમાં એના સ્થાન બતાવ્યા છે કે A અહીં આવેલું છે, B અહીં, C અહીં, D અહીં, E અહીં, F અહીં છે, G અહીં છે, H અહીં છે. આ કોઈ એક સામાન્ય રંગસૂત્ર છે. કેવું કીધું? સામાન્ય. હવે અહીં ડીએનએ ખંડનો આપણે લોપ અને દ્વિગુણન સમજીએ. તો પ્રથમ આપણે લોપની વાત કરીએ. લોપ આપણે બોલતા હોય ને, અલોપ થઈ ગયું એટલે કે અદ્રશ્ય થઈ ગયું. તો કોઈ ડીએનએ ખંડ કોઈ કારણોસર લોપ પામી જાય, એટલે કે એ રંગસૂત્રમાંથી નીકળી જાય, તો એને આપણે ડીએનએ ખંડનો લોપ કહીશું. સમજીએ આપણે એના એ જ રંગસૂત્ર. હવે સામાન્ય રંગસૂત્ર પર ક્રમ શું છે ખંડનો? A B C D E F G H. કોઈ કારણોસર આ જે B છે, આ B જનીનનો લોપ થાય છે. શું થાય છે? લોપ. એ અદ્રશ્ય થઈ જાય, નીકળી જાય છે ટૂંકમાં. તો હવે આ જગ્યાએથી B નીકળી ગયું, તો હવે ડીએનએ ખંડનો ક્રમ શું થશે? A પછી B તો નીકળી ગયું, C D E F G H. તો આ જે નવું રંગસૂત્ર તૈયાર થયું એમાં B નીકળી ગયું. B નો શું થાય છે? લોપ થાય છે. તો નવો ક્રમ A C D E F G H આવો તૈયાર થશે. લોપ બે પ્રકારના હોય કે જો રંગસૂત્રની મધ્યમાંથી કોઈ ડીએનએ ખંડનો લોપ થાય, જેમ કે આ B C D E આ બધા મધ્ય કહેવાય. આ બંને છેડાના ભાગ છે કે જ્યાં A અને H ગોઠવાયેલું છે. તો મધ્યના ભાગેથી ડીએનએ ખંડનો લોપ થાય તો એને મધ્યસ્થ લોપ કહેવાય. અને છેડાઓના ભાગેથી એટલે કે A દૂર થઈ જાય અથવા તો H દૂર થઈ જાય તો એ છેડાના ભાગેથી લોપ થયો તો એને અંત્યસ્થ લોપ કહેવાય. એટલે આવા બે પ્રકાર, મધ્યસ્થ લોપ અને અંત્યસ્થ લોપ. એટલે કે મધ્યમાંથી કોઈ ખંડ લોપ પામે છે તો મધ્યસ્થ લોપ, છેડાઓના ભાગેથી કોઈ ખંડ લોપ પામે છે તો એને આપણે અંત્યસ્થ લોપ કહેશું. તો હવે લોપ થયા પછી નવો ક્રમ આવ્યો છે, તો હવે એનું આખું કાર્ય બદલી જશે. બી નીકળી ગયું તો આ બી જનીન જે કાર્ય સાથે સંકળાયેલું હતું એ કાર્ય હવે એ સજીવમાં જોવા મળશે નહીં, કારણ કે એમાંથી બી નો શું થઈ ગયો છે? લોપ. સામાન્ય રંગસૂત્રમાં બી હતું ત્યારે બી જનીન જે કાર્ય સાથે સંકળાયેલું હોય એ કાર્ય એ આ રંગસૂત્ર જે સજીવમાં આવેલું હશે એમાં દેખાતું હશે. પણ હવે બી નો લોપ થાય છે, બી નીકળી ગયું, નવા રંગસૂત્રનો ક્રમ આવો તૈયાર થયો, રંગસૂત્રમાં પરિવર્તન આવી ગયું. હવે આ રંગસૂત્ર બી જનીનની ખોટ વર્તે છે, એટલે બી જનીન જે કાર્ય સાથે સંકળાયેલું હશે એ કાર્ય એ સજીવમાં જોવા મળશે નહીં. એવી રીતના આપણે દ્વિગુણન સમજીએ.
તો આ એક સામાન્ય રંગસૂત્ર જે આપણે ત્યાં લીધું એ જ રીતનું, જેમાં A B C D E F G H આવા જનીનો છે. હવે દ્વિગુણન એટલે કે કોઈ ડીએનએ નો ખંડ દ્વિગુણન પામે સ્વયંજનનને કારણે, એટલે કે ડબલ થાય. માની લઈએ કે આ બી અને સી જેટલો જે ખંડ છે BC એ બંને દ્વિગુણન પામે છે. શું થાય છે? દ્વિગુણન. આ સામાન્ય રંગસૂત્ર છે આપણું. પણ હવે દ્વિગુણન પામે છે એટલે ડબલ થશે BC નો ભાગ. પછી BC નો ભાગ એને રીતે આ C અને D ની વચ્ચે ગોઠવાય તો નવા રંગસૂત્રનો ક્રમ કંઈક આ મુજબનો બનશે. A એમનો, પછી આ BC એમનો. હવે ઓલું BC નો ભાગ દ્વિગુણન પામ્યો છે એટલે એટલો નવો ભાગ આપણી પાસે હશે BC જેટલો. તો આ BC જેટલો ભાગ C અને D ની વચ્ચે ગોઠવાય એમને તો નવો ક્રમ આવો બને: A B C B C D E F G H. તો આને શું કહેવાય? દ્વિગુણન. તો હવે આ B અને C ડબલ ડબલ થયા તો એ લક્ષણમાં એટલો વધારો થશે જે લક્ષણ સાથે B અને C સંકળાયેલા છે. એવું જરૂરી નથી કે આ B અને C એવી રીતના ક્રમમાં જ ગોઠવાય, ઉલટા પણ ગોઠવાઈ શકે. ઉલટા એટલે કે CB આ રીતે ગોઠવાય, A B C C B પછી પાછળનો ક્રમ એમનો આ રીતે પણ ગોઠવાઈ શકે, C B C C B. તો પણ લક્ષણમાં બદલાવ આવશે તો આને કહેવાય દ્વિગુણન. રેડી? એ પછી રંગસૂત્રમાં કોઈ પણ જગ્યાએ BC નો ભાગ ગોઠવાતો, આ તો જસ્ટ ઉદાહરણ છે. તો આવી રીતના ડીએનએ ખંડ એટલે કે જનીનનો લોપ અથવા દ્વિગુણન થવાને કારણે પણ રંગસૂત્રમાં ફેરફાર આવે છે, જેના કારણે સજીવના લક્ષણમાં પણ ફેરફાર થતો હોય. આવું થવાથી રંગસૂત્રમાં થતો જે આ ફેરફાર છે એ અસાધારણ તથા વિપથનને જન્મ આપે છે. વિપથન એટલે એક પ્રકારની વિકૃતિ, તળપદી શબ્દ છે. વિપથન એટલે કંઈક નવું એક. તો આવું દ્વિગુણન થાય તો પણ એક રંગસૂત્રમાં નવું વિપથન તૈયાર થશે. આવું કંઈક થાય લોપ તો પણ કંઈક નવા ફેરફારો આવશે. આવા રંગસૂત્રીય વિપથન કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળતા હોય છે. આનાથી વિશેષ હજી આપણે ચર્ચા કરીએ વિકૃતિમાં તો જે મેં કીધું એ પ્રમાણે કે ડીએનએ ની રચના આપણે જાણીએ છીએ. દ્વિશૃંખલીય ડીએનએ છે. આ એક દ્વિશૃંખલીય ડીએનએ મેં રેખાંકિત સ્વરૂપ દોર્યું છે. પછી આ ઉપરની શૃંખલામાં આ રીતનો ક્રમ છે ન્યુક્લિયોટાઇડનો. આવો કંઈક ક્રમ છે. તો હવે નીચેની શૃંખલામાં A ની સામે શું હોય? T. T ની સામે A, T ની સામે A, C ની સામે G, G ની સામે C, T ની સામે A. A અને T વચ્ચે 2 હાઇડ્રોજન બંધ હોય, C અને G ની વચ્ચે 3 હાઇડ્રોજન બંધ હોય. આ એક DS DNA છે, ડબલ સ્ટ્રેન્ડ દ્વિશૃંખલીય DNA. આને હું સામાન્ય DNA નામ આપું છું કે જેમાં કોઈ જાતનો ફેરફાર નથી થયો. પણ આ જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે ઉપરની શૃંખલામાં A T T C C G T T, નીચેની શૃંખલાનો ક્રમ T A A G G C A A, આ એક સામાન્ય DNA છે. કોઈ કારણોસર માત્ર ને માત્ર એક નાઇટ્રોજન બેઝની જોડમાં પરિવર્તન આવે. આ મેં રાઉન્ડ કર્યું એ જે C અને G ની જોડ છે એમાં કંઈક પરિવર્તન આવે છે અને ખાલી એક નાઇટ્રોજન બેઝની જોડમાં પરિવર્તન, અને એ પરિવર્તન એવું છે કે G ઉપરની શૃંખલામાં વહી જાય છે અને C નીચેની શૃંખલામાં આવે છે. તો હવે જે નવું ડીએનએ તૈયાર થશે એ નવા ડીએનએ A T T, હવે આ C અને G માં પરિવર્તન આવ્યું, G ઉપર આવી, પછીનો ક્રમ એમને C G T T, નીચે થશે T A A, અહીં G છે એટલે C આવશે, અહીં G આવશે, અહીં C આવશે, અહીં A A. આ આવે
પરિવર્તન ડીએનએ. તો અહીં ક્રમ શું છે? એ ટી ટી સી સી જી ટી એ. તો અહીં ઉપરની શૃંખલામાં વાંચો એ ટી ટી જી સી જી ટી ટી. આવો નાઇટ્રોજન બેઝનો ક્રમ થઈ ગયો. તો આ એક જોડમાં પરિવર્તન આવે તો પણ ડીએનએ ના અનુક્રમમાં છે એ ઘણો બધો ફેર પડી જતો હોય છે. આને કહેવાય પોઈન્ટ મ્યુટેશન. શું કહેવાય? પોઈન્ટ મ્યુટેશન. ખાલી એક જોડમાં ફેરફાર, એક બેઝ જોડમાં પરિવર્તન, એને કહેવાય પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ એટલે એક જોડમાં, મ્યુટેશન એટલે વિકૃતિ. આવું આવું એક કરતા વધારે બેઝ જોડમાં પણ બની શકે. તો જ્યારે એક કરતા વધારે બેઝમાં એવું પરિવર્તન આવશે તો એને કહેવાય ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, જેના વિશે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં વિસ્તારથી ચર્ચા કરવાની છે. એક જોડમાં પરિવર્તન આવે તો પોઈન્ટ મ્યુટેશન. એક કરતા વધારે જોડોમાં પરિવર્તન હોય તો આખી જે ફ્રેમ છે આ ડીએનએ એ વાંચવામાં આખી બદલી જાય. એને કહેવાય ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. આ જે પોઈન્ટ મ્યુટેશન છે એનું બેસ્ટ એક્ઝામ્પલ રોગ છે સિકલ સેલ એનિમિયા. આ એક રોગ છે. એના વિશે પણ આપણે આ જ ચેપ્ટરની અંદર હવે પછી ચર્ચા કરવાની થશે આગળના ટોપિકોમાં. તો આ સિકલ સેલ એનિમિયા જે રોગ છે એ આ પોઈન્ટ મ્યુટેશનને કારણે થતો રોગ છે. એમાં પણ આપણે આકૃતિ સાથે સમજશું રોગને. તો અહીં આ જે મ્યુટેશનો છે એ મ્યુટેશનની ક્રિયાવિધિની જે કઈ ચર્ચા છે એ આપણા વિષય વસ્તુની બહાર છે. આપણે તો જેટલું સંશોધન થયું છે જાણીએ છીએ એટલું જ જાણીએ છીએ, પણ વિકૃતિને સમજવી બહુ અઘરી છે. વિકૃતિ અનેક રાસાયણિક અને ભૌતિક કારકો દ્વારા થતી હોય છે. એક ઉદાહરણ છે, મેં અગાઉ પણ તમને કીધું કે વિકૃતિ જેના કારણે થાય એ ઘટકોને મ્યુટાજન્સ કહેવાય. શું કહેવાય? મ્યુટાજન્સ. વિકૃતિ પ્રેરતા ઘટકો એટલે મ્યુટાજન્સ. મ્યુટેશન પ્રેરતા હોય એટલે મ્યુટાજન્સ. તો એ રાસાયણિક હોઈ શકે, ભૌતિક હોઈ શકે, કૃત્રિમ હોઈ શકે, કુદરતી હોઈ શકે. જેમ કે પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, તો આ એક કુદરતી અને કૃત્રિમ બેયમાં આવે. સીટી સ્કેન એમઆરઆઈ ના અંતે હોય તો એમાં પણ એ કિરણો હોય અલ્ટ્રાવાયોલેટ. અને કુદરતી સૂર્યમાંથી પણ અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે. એ આપણી ત્વચા ઉપર લાંબા સમય સુધી પડતા રહેતા હોય તો ત્વચાનું કેન્સર થઈ શકે, આંખની દ્રષ્ટિ ગુમ થઈ શકે. તો આ પારજાંબલી કિરણો એક પ્રકારના મ્યુટાજન્સ છે કે જેના કારણે સજીવોમાં છે એ વિકૃતિ ઉત્પન્ન થતી હોય છે. તો એ પણ એક મ્યુટાજન્સ છે. રેડી? ચાલો, તો આ વાત થઈ વિકૃતિ વિશેની. એટલે સુધી રાખીએ, ત્યાર પછીનો ટોપિક આગળના લેક્ચરમાં જોશું.